વિધાનસભા હોય, લોકસભા હોય કે સડક હોય, એટલે કે સડકથી લઈને સંસદ સુધી હંમેશા સરકારની જ્યાં પણ નિષ્ફળતાઓ રહી છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે, જ્યાં પણ ગેરવહીવટ થયો છે, જ્યાં પણ કોઈને અન્યાય, અત્યાચાર કે ભેદભાવ થયો છે, એ તમામ મુદ્દાઓને કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યા છે. એના માટે આંદોલનો, ધરણા, વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે અને લોકોની સાથે રહીને એના માટે લડ્યા પણ છે. અને આવનારા દિવસોમાં પણ વધારે મજબૂતાઈથી, વધારે મજબૂત સંગઠન સાથે લોકોને જોડી અને આ લોકો માટેની લડાઈ લડીશું. અમે એટલા માટે સંગઠનની સમીક્ષા કરવાનો કાર્યક્રમ આ સંગઠન સૃજન અભિયાન છે. સંગઠનમાં અમારી ક્યાંક કમીઓ રહી ગઈ હોય, ક્યાંક એમાં સુધાર કરવાની જરૂર હોય, ક્યાંક વધારે મજબૂત લોકોને, સક્ષમ લોકોને જવાબદારી સોંપવાની જરૂરિયાત હોય, અને એ બધા માટે કાર્યકરોનો, આગેવાનોનો, પ્રજાજનોનો અભિપ્રાય લઈને નવું સંગઠન બનાવે, એ જ આ સંગઠન સૃજન અભિયાનનો અમારો મુખ્ય ધ્યેય છે. અને તમે સૌ જોશો કે આવનારા દિવસોમાં સંગઠન વધારે મજબૂત બનશે, વધારે સક્રિય બનશે અને વધારે લોકો માટે લડતું, કામ કરતું દેખાશે. ભાજપની આંતરિક લડાઈ આખા ગુજરાતમાં ચરણસીમા પર છે. ક્યાંક અમરેલીમાં લેટરકાંડ થાય છે, ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે, ક્યાંક બીજી જગ્યાએ પેનડ્રાઈવ વહેંચીને એકબીજાની પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપની આંતરિક જે લડાઈ છે, ગેંગવોરનું સ્વરૂપ લઈ ચૂકી છે. આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે. આ ભાજપની આંતરિક ગેંગવોર હતી. આંતરિક ગેંગવોર જાણે ગુંડા રાજમાં જાહેરમાં એકબીજા પર મારામારી થાય, જાહેરમાં ગાડીઓના કાચ તૂટે, જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય, એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી, પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી. પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના માનીતા લોકોને માટે કામ કરતી હોય, પોતાની ફરજો ભૂલતી હોય, જે એની તટસ્થતા છે, જે નિષ્ઠા છે, એ હવે એના પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. આજનો ગોંડલનો બનાવ જોઈને લાગે કે આપણે ગાંધી સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં નહીં, પણ ક્યાંક યુપી, બિહારના જે ગુંડા રાજ સ્વરૂપ વિસ્તારો છે, એવા વિસ્તારોમાં હોય એવા દ્રશ્યો આપણે બધાએ જોયા છે. ગુજરાતના મુખ્યમંત્રી એમ કે મૃદુ ને મક્કમ છે, પણ ગુજરાતમાં જે રીતે ગુંડા રાજ વધી રહ્યું છે એનાથી હું 100% કહું છું કે ગુજરાતની સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે. ગુજરાતના ગૃહમંત્રી જાહેરમાં નાના નાના લોકોના વરઘોડા કાઢવાની શેખીઓ મારે છે, પણ આ ગોંડલમાં જે ગુંડાઓ ખુલ્લેઆમ ગુંડાગર્દી કરે છે, આ ગોંડલમાં આજે આખા ગુજરાતની જે ગેંગવોર જોવા મળી, ભાજપની આંતરિક ગેંગવોર, તો આમના વરઘોડા નીકળશે કે કેમ? આમની પર કોઈ કાર્યવાહી થશે કે કેમ? કે સામાન્ય લોકો પર કાર્યવાહી કરી અને એના વરઘોડા કાઢીને વાહવાહી મેળવો છો, પણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના જે લીરે લીરા ઉડાડે છે, પોલીસ પ્રશાસનને સરકારની જાહેરમાં આબરૂ લે છે, જાહેરમાં ગુંડાગર્દી થાય છે, ભય અને ડરનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે, અને જે આંતરિક ગેંગવોર ભાજપની આજે આખી દુનિયાએ જોઈ છે, હું માનું છું કે આ સરકારની ગૃહ ખાતાની સરેઆમ નિષ્ફળતા છે. અને જો રાજ્યના ગૃહમંત્રી આને રોકી ના શકતા હોય તો ગૃહમંત્રીને પોતાની ખુરશી પર રહેવાનો 1 મિનિટ પણ અધિકાર નથી. આ ગુજરાતના ગુંડારાજને બચાવવું હોય તો ગુજરાતના ગૃહમંત્રી કાં તો કાર્યવાહી કરે, નહીં તો રાજીનામું આપે.